નાતમાં કોઈની સંત હોય નહીં. નાતની બારો નીકળે તાર સંતની દશા આવે છે. શું આવે છે? દશા. થાવા તો કેવરી દશા આવે છે ઈ તમને થોડો દાખલો બતાવું. દશા આવે નાની હોય તાણે બાળકી, મોટી થાય એટલે કન્યા, લગ્ન કરી હારે જાય એટલે વહુની દશા આવી છે. હા હું ખાટલે બેઠા હતા, ઓર્ડર કરતા હતા, આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને ઢેકણું કરો. હવે જોયું કે આ પદ સારું છે, જય જોડે કે હે આવું તમારું પદ મને આપી દો, કઈ કરવાની ઓર્ડર કરવાના. તમારા બાપુ બાપાજી બધાયને કહેતા હતા ને કે આ પદ મને આપી દો, આ સારું છે. આવો ને કે ઘોડી છે તને સાદર આપી દો, આથી આ પદ નથી કાઈ. આતે તો ગુરુ આજથી તું હાઓ ભણો કે ને મારી તાર છોકરાની ઓલી ટોંટી પડી તો જાણે આવું થવાય. ઈ કે આજે તું લગ્ન કરી આવ્યો છું, એક દિન થયો, એક દિન આવું થવાય. આ તો આજ રોજ દીધો, કાલ કાલ બાપુ સાદર કે દી દેવો. આ મત ચાલી છે ગાળો ગાડિયામાં નાખે બીજા જાતી 10,000 નો ડટ્ટો બતાવે એટલે ઓલા સાદર આપીએ. હું ગેરંટી મારી કહું છું, અમારા અનુભવ બોલતો હોય. હમણાં ભાઈએ મને વાત કરી કે ભ્રષ્ટાચાર કેમ છે આટલો બધો, ગુરુ હિન્દુ બીવે છે, આમ લબડાયેલા હોય ઘરે મોટા મોટા નાળિયેરો. દશા નથી આવી તો કે આ દશા આવે હાઉની. તું હજુ લગ્ન કરી આવ્યો છું, થોડાક વર્ષ રે, તારા ધણિયારે આખો ઘરવા પાસ, તારા છોકરા થાય, એના લગ્ન થાય પછી ઓહો મને તેમ કે તાત્કાલિક થઈ જવાનું છે. સંતને સંતપણા રે મળવાથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. આવું કાટું છે ભક્તિનો માર્ગ, કોઈ રમત નથી. કે માઈક પર મને બોલતા આવડી એટલે હું સંત થઈ ગયો એમ માની લેવાનું નથી. સંતની રહેણી હોય તો ભ્રમણાયો ભાગી મારી નાત અને જાતની. કોઈ પણ સંત જો પૂછે તમે કેવા છો એટલે એને ડિલેટ મારી દેવાનું સંત નથી. હજી દશા બંધાણી નથી ને પૂછે નહીં કે તમે કેવા છો. અને સંતના બાયણા 24 કલાક ખુલ્લા હોય, કોઈ પણ આવે માનવ માત્ર માટે. સરોવર સરોવર સંસદન ચોથા દર્શક મેં પરમાર્થના કારણે ચારો દરિયા દે. સરોવર કોઈ દી ના પાડે, પાણી નાખી દો પાડે. અને પીન જતું નથી આશા ના રાખે, પાછો આવે જાવ જાય. એને પ્યાસ બુઝાણી એને કઈ ગરજ હોતી નથી, પ્યાસ પ્યાસ બુઝાવે.